અમદાવાદ શહેરના માંડવી કેન્ડી ગેટ રોડ ખાતે ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 14ના કાઉન્સિલર સચિન પાટડિયા દ્વારા તથા ગૌરક્ષા સેવા સમિતિ તરફથી જનસંપર્ક કાર્યાલય ખાતે હળની લેક ઝોન દુર્ઘટનામાં જે નાના બાળકો અને શિક્ષકો મૃત્યુ પામ્યા છે, આત્માને શાંતિ મળે એ નિમિત્તે દીવડા અને પ્રભુ શ્રીરામના સ્ટીકરનું વિતરણ કરવામાં આવ્યું। આવતીકાલે 22 જાન્યુઆરી એટલે ભારતને વિશ્વમાં ડંકો વગાડવાનો દિવસ। રામલલ્લા જે રામ ભગવાન છે એમને આજે આવતીકાલે રામ મંદિરમાં એમનું નિર્માણ થવા જઈ રહ્યું છે। દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબજી અને દેશની જનતાના આટલા વર્ષોની અથાગ મહેનત પ્રાર્થનાથી આજે આ દિવસ આપણને જોવા મળ્યો છે। આ પ્રસંગ અને બીજું કે વડોદરા શહેરમાં જે હમણાં 3 દિવસ પૂર્વ મોટા તળાવમાં જે નાના બાળકો જેમનું નાવડી ડૂબવાથી અકાળે મૃત્યુ થયું છે, એવા બાળકોને શ્રદ્ધાંજલિ આપવાના અર્થે મારા જનસંપર્ક કાર્યાલય ખાતેથી એક કેસરી ધ્વજા, રામ ભગવાનની પત્રિકા અને 2 દીવડા એ રીતની એક કીટ બનાવીને 1001 જેટલી કીટોનું અહીં વિતરણ થઈ રહ્યું છે। આ કાર્યક્રમમાં મારી સાથે ઉપસ્થિત મારા વોર્ડના સાથી કાઉન્સિલર શ્રી હરેશભાઈ જીંગર, અમારા વોર્ડના મહામંત્રી દીપકભાઈ કદમ, પૂર્વ કાઉન્સિલર અને મારા માર્ગદર્શક એવા મિનેશભાઈ શાહ ઉપસ્થિત છે। જોડે જોડે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ગૌરક્ષા સેવા સમિતિના કાર્યકર્તાઓનો પણ સહયોગથી આ કાર્યક્રમ અમે અત્યારે ચલાવીએ। મારું નામ સચિન પાટડિયા, હું વોર્ડ નંબર 14માં કાઉન્સિલર।